દિવસ એકવાર શ્રવણ હતો ને એ ખૂબ સેવા કરતો માતા પિતાની સેવા કરતો ને પછી એને એક દિવસ કાવડે જવું હતું તો કાવડ જાતો હતો ટોપલી બનાવી એમાં કાવડમાં જાતો હતો કાવડમાં જઈ કાવડમાં જાય પછી બધા દર્શન કરાવે દર્શન કરીને પછી અયોધ્યા નગરી આવી અયોધ્યા નગરીમાં પછી એને પણ એવું કીધું કે એને બેસાડ્યા બેસી પછી પાણી પીવું માતા પાણી પીતા હતા ને પાણી પી પછી ખડો પીવડાવ્યો તો શિકાર કરવા નીકળ્યો દશરથ રાજા શિકાર કરવા નીકળ્યા હતા ને તો સીધું કે કોઈ પાણી ભરાઈ ગયું હતું ને તેમાં પાણી મૂક્યું પછી તો ગુડ અવાજ આવ્યો ઓકે બોલ પછી દશરથ રાજા સાંભળી ગયા ને તો પછી એને તીર માર્યું પછી છાતીમાં લાગ્યું આ બોલ્યો ને તો મરી ગયો પછી મરી ગયો ને તો દશરથ રાજા જલ્દી જોવા આવ્યા ને પછી દશરથ રાજા જોવા આવ્યા ને એને બાણ કાઢ્યું પછી એવું કીધું કે મારા માતા પિતા પાણી પીયા વગર છે તો પછી છે ને એને પાણી પીવડાવ્યું અને પીવડાવ્યા ને પછી એટલે મારા શિવપતિ કહે કે માતા પિતા ગુરુની સેવા કરવી શ્રવણ કુમારે